क्लच की तो नाखी पर मेर ना आयो जोन पॉइंट खोली काढे गियर बॉक्स उतारવું પડશે ગેસો ये હવે સીધા ક્લચ નીકળે છે। हाथ से पेडल करना है धीरे धीरे जैसे मैं कर रहा हूँ। तो बीजो ये ब्रेक ऑयल उमेरी ने यार कढाई છે કેટલી બધું ગાડીમાં રમણ બૂટ પડી છે તૈયાર કાઢવાનું કામ ચાલુ છે। બ્રેક ઓઇલ મને એને કીધું તું ઉમેરતો રહે અને હું પાછળ અહીંયા નીચે યાર કાઢું એટલે ક્લચ સેટ કરી દઈએ તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કાલે રાતે તમે જોયું એ રીતે આપણે ભુજમાંથી એમટી આવ્યા હતા ગાડી લઈને, તો રાત્રે 4 વાગે આવ્યા હતા, પછી ઘરે જતા રહ્યા હતા ગાડી પાર્કિંગમાં રાખીને। તો અત્યારે આપણે આવી ગયા છીએ ગાડીનું કામ કરવા માટે। ભુજમાં કંઈ કામ થયું નહોતું અને ગિયર નહોતા પડતા ગાડીના, આમ બ્રેક ક્લચ ઉપર ગાડી ઊભી જ નથી રહેતી, ક્લચનો કોઈ મતલબ જ નહોતો। તો જો અત્યારે આપણે આવી ગયા ગેરેજે, અહીંયા લગાવી દીધું આઈસર, હજુ કોઈ આવ્યા નથી ગેરેજ વાળા, ગેરેજ બંધ છે। વાત કરી ફોરમેનને તો એમને એવું કીધું કે બેસો આવીએ છીએ, રસ્તામાં છીએ, તો જોઈએ હવે ક્યારે આવે છે। આવે એટલે પહેલાં કામ કરાવી દઈએ ગેરનું ક્લચનું જે કામ હશે એ। મારા ખ્યાલથી લગભગ માસ્ટર સિલિન્ડરની કીટો જ જયેલી છે, તો એ કામ કરાવી દઈએ અને પછી આપણે જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ, અને સાણંદથી આપણે માલ ભરવાનો છે ભાવનગરનો। તો આપણે ભાવનગરની ટ્રીપ રહેશે આથી ફેરની, તો જોઈએ હવે ક્યારે ફરમેન આવે છે। ફરમેન આવે એટલે ક્લચનું કામ કરી અને ગાડી ઓકે કરાવી અને અહીંયાથી નીકળીએ ભરવા જવા સાણંદ। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ અહીંયા બીજી ગાડીનું કામ ચાલુ છે અને અહીંયા આપણી ગાડીનું પણ કામ ચાલુ છે। આ સિલિન્ડર જતો રહ્યો હતો, સિલિન્ડરની કીટ, સિલિન્ડર તો સારો હતો, કીટ જ જઈ હતી, તો કીટ અત્યારે ફિટ કરે છે। તો સામાન મંગાવી દીધો, હવે કામકાજ ચાલુ છે, જોઈએ કેટલો ટાઈમ લાગશે। પછી અહીંયાથી ગાડી કરીએ પછી નીકળીએ આપણે, જોઈએ હજી કેટલા ટાઈમમાં કરે છે, કામ તો ચાલુ જ છે। हाथ से पेडल करना है धीरे धीरे जैसे मैं कर रहा हूँ। તો બીજો અહીંયા બ્રેક ઓઇલ ઉમેરીને યાર કઢાઈ છે કેટલી બધું ગાડીમાં રમણ બૂટ પડી છે તૈયાર કાઢવાનું કામ ચાલુ છે। બ્રેક ઓઇલ મને એને કીધું તું ઉમેરતો રહે અને હું પાછળ અહીંયા નીચે યાર કાઢું એટલે ક્લચ સેટ કરી દઈએ તો જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। ક્લચ की तो नाखी पर मेर ना आयो जोन पॉइंट खोली काढे गियर बॉक्स उतारવું પડશે ગેસો ये હવે સીધા ક્લચ નીકળે છે। તો ભાઈ આ ક્લચ પ્લેટની સ્પ્રિંગ તૂટી જાય એના હિસાબે નહીં ચાલો એવું કીધું, નખાઈ તો હમણાં જ છે પણ તો એ ક્લચ પ્લેટો જતી રહી એટલે હવે ક્લચ પ્લેટ પ્રેશર પ્લેટ બે નવી નાખવી પડશે। જોઈએ હવે કેટલા ટાઈમમાં થશે બધું।